श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरि राय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। अब वार्ता क्रमांक 69। अब श्री गोसाई जी की सेवकीनी एक कुंजरी मथुरा की बासी तिनकी वार्ता को भाव कहत है। श्री हरिराय जी भाव प्रकाश में कहे छे कि यह कुंजरी तामस भक्त है। लीला में इनको नाम सोहिनी है। ये पुलिंदिनी के यूथ में है। आ पुलिंदिनी यूथ एवं आवे एटले तरत ज समझी जवानुं कि पूर्वे जे रामा अवतार थयो, वन गमन कर्युं, भील कन्याओए रामजीनुं रूप जोयुं, हवे अमे तो रामजीने ज पति करीशुं, ए सिवाय अमे जीवीशुं नहीं। पछी जाण्युं के रामजीने एक पत्नी व्रत अने छेवटे बधा ज भेगा थई आत्महत्या करवा माटे करोड़ोनी लाखोनी संख्यामां पुलिंदी कन्याओ ज्यां मृत्यु करवा माटे तैयार थई અને ભગવાન રામચંદ્રજીએ બ્રહ્મચારીનું રૂપ લઈ અને કહ્યું કે તમે આવી રીતે અપમૃત્યુ ન કરશો, તમને વચન આપું છું કે 28મા દ્વાપરમાં કૃષ્ણ રૂપે તમારા મનોરથો પૂરા કરીશ। એ જ વ્રજમાં કંસનો જે મિત્ર હતો તેને ભીલ રાજા હતો, એને અનેક પત્નીઓ હતી। તે બધી પત્નીઓનાથી આ બધી અલૌકિક કન્યાઓ પ્રગટી અને તેને કંસે પોતાના રાજ્યમાં વસાવ્યો। એટલે કે જ્યાં રહેતો હતો ત્યાંથી પોતાના રાજ્યમાં પ્રભુની પ્રેરણાથી જ બોલાવ્યા અને ગિરિરાજ ગોવર્ધનના શરણે ગયા પછી આ કન્યાઓને ઠાકોરજીએ રાસમાં લીધા અને રાસમાં લીધા પછી જે લીલા થઈ, એક વખત આ ઉત્થાપનના સમયે બ્રજમાં લીલો મેવો આરોગી રહ્યા હતા અને લીલો મેવો આરોગાવાનો લાભ ઠાકોરજીએ ગિરિરાજ ગોવર્ધનના શરણે ગયેલી આ પુલિંદિનીઓને જ આપેલો છે। એટલે જ પુષ્ટિ માર્ગમાં લીલા મેવાના ઉત્થાપનના ભોગને પુલિંદીજનોના ભોગ તરીકે પણ ओळखवामां आवे छे। ये पुलिंदिनी जी के यूथ में है, सो नित्य प्रति नए मेवा सिद्ध करी के उत्थापन के समय श्री ठाकुर जी को कंदरान में आरोगावती है। કંદરા એટલે ગુફા। અત્યારે ગિરિરાજ તો સમાયા બહુ જ નીચે, એટલે એ વખતે 5000 વર્ષ પહેલા તો અમુક કિલોમીટર ઊંચા હતા અને ત્યાં ખૂબ ગુફાઓ હતી। ताते श्री ठाकुर जी इन पर बहुत प्रसन्न रहे। सो एक दिन यह जो ठाकुर जी पर प्रसन्न रहता था, आ जे पुलिंदीजीनी युद्ध छे एने हजी गुरु थया नथी, पण मनोमन गिरिराज गोवर्धन महाराज ने शरणे गई छे अने गिरिराज गोवर्धन महाराजनुं शरणुं एवुं छे के कदी निष्फळ न जाय। એટલે તો આ ધોળ છે ને, श्री गोवर्धन महाराज तेरे माथे मुकुट बिराजी रयो, जो आवे तेरे दर्शन को वाको है जाय बेड़ा पार। तेरे माथे मुकुट बिराजी रयो, तेरो दास पड़्यो तेरे चरणन में, एक तेरो ही आधार। तेरे माथे मुकुट बिराजी रयो। आ गिरिराजजी तो एवा छे के जेनुं स्मरण पण करी ले जीव तो पण दुख जतुं रहे, एटला कृपाळु छे। અને અહીંયા તો આ બધી જ પુલિંદીજનોને ગિરિરાજજીની કૃપાથી ઠાકોરજીએ રાસમાં ખેંચ્યા, એટલા જ રૂપ લઈને રાસ પણ રમ્યા અને આ અધિકાર આપ્યો। અને એટલું જ નહીં, આ આરોગાવતીને તેમનો ભાવ જોઈને
કેમ કે ગિરિરાજજીથી શરણે આવેલી છે એટલે એમની પર વિશેષ કૃપા ગિરિરાજજીને કારણે કરતા. અને ઠાકોરજી બહુ પ્રસન્ન રહેતા. આમ એવું આરોગ આવતી ને ત્યારે, કેમ કે ભાતના ફળ લઈને આવે, સુંદર જળથી ખાસા કરે, સિદ્ધ કરે, અને એ એટલી બધી એ વખતે ભાવવાળી થઈ જતી કે ઓહો, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અમારા હાથથી મેવો આરોગ છે, આ કેવો લાભ છે, આ લાભ તો કોઈને પણ નથી આપ્યો આપે. તો પ્રસન્ન પણ રહેતા. सो एक दिन यह सुंदर मेवा नई नई भांति के सिद्ध करी के श्री ठाकुर जी को आरोगावती ही. ता समय श्री श्यामलाजू वहाँ पधारी. હવે જો રાધાજી પધાર્યા છે, પણ રાધાજીનું સ્વરૂપ નથી જાણતી આ, એટલે પહેલા પગથિયે તો પગ ધરી દીધો છે, ગિરિરાજ મહારાજની કૃપા તો પ્રાપ્ત કરી લીધી છે, પણ પહેલા પગથિયા પછી હવે જે બીજું પગથિયું ગણો કે છેલ્લું ગણો, એ સ્વામિનીજીનું સ્વરૂપ જ્ઞાન છે. એ ન થાય ત્યાં સુધી સેવાનું સુખ લાંબો સમય ના મળે. કેમ કે જુઓ અત્યારે શું થયું કે શ્યામલાજુ વહાં પધારી, તબ ઇન તનક ઊંચે સ્વર સો કહ્યો. ઠાકોરજી માટે શ્યામલાજુ એ શું છે એ જ્ઞાન પણ બહુ જરૂરી છે. કારણ કે તમે જેની સેવા કરો છો એની સેવા કરતાં કરતાં એ જેની સેવા કરીએ છીએ એને માટે હૃદયમાં કોણ પ્રિય છે સૌથી વધારે, એનું પણ જ્ઞાન જો ન હોય તો બધી સેવા નિરર્થક થઈ જાય. અત્યારે એવું જ થયું. શ્યામલાજુ પધારે એટલે ઠાકોરજીને કેટલો હર્ષ થાય. આને આ લોકોને હર્ષ થવો જ જોઈએ પણ ન થયો, અને ઈર્ષ્યા થઈ, અને ઈર્ષ્યા ભાવ હૃદયમાં આવ્યો એટલે એણે ઊંચા સ્વરે કહી દીધું રાધાજીને, તબ ઇન તનક, થોડા, તનક એટલે થોડાક, તનક ઊંચે સ્वर से કહ્યો, જો અબહી શ્રી ઠાकुरજી उत्थापन भोग आरोगत है, ताते आप निकट મતી પધારો. એટલે ગુજરાતીમાં એવું કહેવા માંગે છે કે અત્યારે હમણે જ આ બસ લીલો મેવો આરોગાવાનું શરૂ કર્યું છે, આપ સુખેથી આરોગી રહ્યા છે, ખૂબ પ્રસન્નતામાં છે, હમણે તમે ત્યાં જ ઊભા રહો, હમણે ના આવો, અહીંયા નિકટ ના પધારો, નિકટ મતી પધારો. હવે આ વાક્ય આવું કહેવાય કે ના કહેવાય એ જ્ઞાન નથી ને. અને એટલું જ નહીં, આ બોલતા સ્વામિનીજીને તો ક્યારેય પણ કોઈની પણ માટે ક્રોધ આવતો જ નથી. આ સત્ય, સનાતન સત્ય છે. સ્વામિનીજીનું હૃદય જેવું હૃદય તો કોઈનું નથી કે કરોડો ગોપીઓ શ્રી કૃષ્ણની સેવા કરવા ઈચ્છે તો આપ કૃપા કરવા માટે, એ કૃપા એને સેવા માટે લાયક કરવા માટે આપ જ મુખિયા છો, આપ તત્પર છો, આપને શ્રમ પણ નથી પડતો. જેમ કે જેમ કે મહાપ્રભુજીએ સ્વામિનીજીનું જ છે સ્વરૂપ. મધ્યરાત્રિએ ગોવર્ધનનાથજીએ કીધું કે પ્રયાગરાજના નદીના કિનારે પેલા બે જે જીવો છે એમના પ્રાણ છૂટી જાય એવું લાગે છે, જાઓ શરણે લો. તો મધ્યરાત્રિએ પણ આપ ચાલ્યા તો નાવમાં સૌ વૈષ્ણવોને સાથે લઈને. આપને તો ઠાકોરજી માટે તો મધ્યરાત્રિએ પણ દોડવું એ પ્રિય છે. જુઓ ને, ઠાકોરજીના સુખ માટે થઈને તો આપે આ પુષ્ટિ માર્ગના મુખ્યા થયા છે, અને આપ જ આ ઠાકોરજીના સુખ માટે થઈને જ ગોપીજનોના ગુરુ પણ થયા છે. તો જ ઠાકોરજીના સુખનો વિચાર એ આપ વૈષ્ણવોને શીખવાડી શકે. એ સિવાય આપ આમ પોતાનું પદ કોઈને આપતા પણ નથી, કોઈની પર વિશ્વાસ પણ નથી કે મારા ઠાકોરજીને શ્રમ કોઈ આપી જશે, હું કોઈને સોંપીશ જવાબદારી કે જાઓ ભૂતલ પર જઈને બ્રહ્મ સંબંધ આપીને લઈ આવો, એવો પણ વિશ્વાસ નથી આપને. એટલો આપનો ઠાકોરજી પ્રત્યેનો ભાવ છે. પણ હવે આ નવા છે ને, આ તો હજી હમણે જ રામ અવતાર વખતથી જ વરદાન પામેલી ગોપીઓ છે, એમાંથી આ એક છે, એટલે એને ખબર જ નહોતી. એટલે એણે સ્વામીજીને એમ કહી દીધું થોડાક ઊંચા સ્વરથી કે અબહી શ્રી ઠાकुरજી उत्थापन भोग आरोगत है, ताते आप निकट मति पधारो. सो यह कहत समय सोहिनी के मुख ते एक छींटा उड़ी के मेवान में पर्यो. એક છીંટો એટલે કે મોઢામાંથી થૂકની એક કણ
ઉડીને પેલા લીલા મેવામાં પડી. આ કેટલું મોટું છે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની સેવા અને એ વખતે થતી ભૂલો એની ઉપર બારીક નજર એ સ્વામિનીજીને રાખવી પડે છે. એટલે સેવા કરવા દેવા માટે પણ છૂટ છે, પણ સાથે સાથે ઠાકોરજીને શ્રમ ના પડે એની પર પણ આપની બાજ નજર છે, બાજ નજર. એટલે હવે બાકી આપ આટલી વાત માટે કોઈ દિવસ આવું શ્રાપ ના આપી શકે કે ભાઈ ઊંચા સ્વરથી એમ કીધું કે અહીંયા ના પધારશો. આપને તો હસવું આવે મનમાં કે જોયું કેવું કે છે આ ઠાકોરજીને આરો ગાવામાં કેવો મદ આવી ગયો એવું વિચારી લે. અને મદ આવે તો ઠાકોરજી માટે આવ્યો ને તો આપ તો એને પણ ગળી જાય. આપ તો બહુ જ કૃપાળુ છે, પણ આ મુખમાંથી છીટો પડ્યો. હવે સ્વામિનીજી તો કોઈના ઝાલ્યા ના રહે. સગા ભાઈને શ્રીદામાને બાલકૃષ્ણ સાથે રમત રમતા રમતા જીતી ગયા હતા એમના ભાઈ. વૃષભાનુજીના જ પુત્ર જે શ્રીદામા સ્વામિનીજીના જ ભાઈ છે. એ જીતી રિયલ છે કે કાકાના છે ખબર નથી, પણ જીતી ગયા હતા. અને એમાં એવું શરત હતી કે જે હારે એને ઘોડો થવાનો. અને શ્રી કૃષ્ણ હાર્યા એટલે તો તરત ઘોડો થવા તૈયાર. અને એની પર આપ બિરાજ્યા, એની પર ચડી બેઠા ઠાકોરજી ઉપર આ શ્રીદામાજી. અને આ પાછું કોઈ જઈને કહી આવ્યું સ્વામિનીજીને, અને સ્વામિનીજીએ તે જ વખતે આપે કે ભૂતલ પર પડ. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું આવું ના કરીએ શ્યામલાજુ, ખેલમાં તો આવું હોય, જે હારે એને તો દાવ આપવો પડે. ત્યારે શ્યામલાજીએ કહ્યું, સ્વામિનીજીએ કહ્યું કે મારાથી આ સહન ના થાય. આપનો આવો ભાવ છે. પછી એ જ આ જે સુથાર થયા અડેલના 84 વૈષ્ણવમાંથી, એ શ્રીદામાનો ત્રીજો અવતાર છે. એક તો ગોવિંદ સ્વામી થઈને જે આયા હતા એ શ્રીદામા હતા, એ પણ શ્રીદામા હતા. ને હમણાં જે આ જે થયા એ પણ શ્રીદામા હતા. એટલે ગોવિંદ સ્વામી અને પછી આ અડેલના સુથાર. તો હવે આ જે અંદર જે એના મુખમાંથી ઉચ્છિષ્ટ પડ્યું એની સાથે જ तब श्यामलाजू ने कहो जो तो को ऐसो अभिमान आयो जो मोको बरजे और तू प्रभु को अपनो जूठो आरोग आवती है ताते जा भूतल पर गिरी. એટલે આ શિક્ષા છે એ પણ જરૂરી છે ને. પછી કૃપા કેવી થશે તમે ને હું કલ્પના નહીં કરી શકીએ. પુષ્ટિ માર્ગમાં એક ભીલ કન્યાને અંત સમયે શ્રી ગુંસાઈજી એટલે કે શ્રી કૃષ્ણ જ ગણાય ને, એ કેવી કૃપા કરશે. આ પ્રસંગમાં હજી સમય જશે પણ કેવો આનંદ આવશે. તાતે જા ભૂતલ પર ગીરી म्लेच्छ योनि को प्राप्त हो सो ता अपराध ते याने मथुरा में एक कुंजरी के यहाँ जन्म लियो पायो. આ म्लेच्छ એટલે मुसलमान. सो ये हरणी ते प्रगटी है ताते इनके भाव रूप है. હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને જે વાર્તા પ્રસંગ કહે છે એમાં સીધો બે વાર્તા પ્રસંગથી શરૂઆત થાય છે. એટલે વાર્તા પ્રસંગ બે લખ્યો છે, એટલે એક વાર્તા પ્રસંગ અહીંયા નથી. એટલે આપણે જે છે એનાથી ચલાવી લેવાનું છે. એક નથી તો એ જ્યારે આ છપાવવા માટે ગયા હશે ત્યારે કંઈક લીલા થઈ હશે, પણ આમાંથી પણ ઘણું મળશે. વાર્તા પ્રસંગ 2. सो एक समय कुंजरी अपने घर ते अदरक और ताती रोटी खाई के चली. એટલે આ મ્લેચ્છ છે એના ઘરમાં આદુ અને ગરમ ગરમ રોટલી એણે ખાધી હશે. અને એ સમય હતો ઉનાળાનો. સો આગરે જાત હતી. એટલે એનું જે મથુરામાં પ્રગટ થવું છે એટલે મથુરાથી આગ્રા તરફ જઈ રહી હતી. सो उष्ण काल के दिन हते सो धाम ते व्याकुल भई सो औरंगाबाद ते उरे कोष एक ऊपर एक रूख वहां बन में हतो ताके નીચે પડી રહી. હવે એવું થયું કે એને જે આદુ અને ગરમ રોટલી ખાઈને નીકળી હતી એ ખરેખર તો ગ્રીષ્મ ઋતુમાં આવું ના ખવાય, પણ આ લોકોને એવી ખબર નથી પડતી હોતી. આ લોકો તો જે તે અભક્ષ્ય પણ લઈ લેતા હોય છે, કેમ કે મ્લેચ્છમાં જન્મી છે એટલે. અને એમાં પાછી ઉનાળાના દિવસ હતા અને એ પણ ઔરંગાબાદથી ગઈ હશે. આગ્રા જવા નીકળી છે મથુરાથી, વચ્ચે ઔરંગાબાદ આવવું જોઈએ તો જ આવું કે ગોકુલનાથજી કે ઔરંગાબાદ તે ઉરે કોષ એટલે એક કોષ એટલે ઔરંગાબાદથી 3 કિલોમીટર દૂર ઉપર એક મોટું ઝાડ જોયું
વન હતું, કોઈ હતું નહીં અવર જવર, અને એ વન હતું. અને એક ઝાડ જોયું, એની નીચે એ અટકી પડી. એને એમ થયું કે હવે મારાથી મારા પ્રાણ કંઠે આવ્યા, કેમ કે એને તરસ લાગી. બહુ જ બધું ગરમ ગરમ ખાઈ નીકળી, પછી જળ રસ્તામાં અહીંયા હવે મળે એમ નથી. એટલે એને ખબર પડી કે મારાથી આગળ નહીં ચલાય, એટલે એક ઝાડ નીચે પડી ગઈ. સો ઉહા તૃષા કરી કે વ્યાકુલ હી. હવે એ પાણી વગર અને ખૂબ વ્યાકુળતા થઈ ગઈ. ઇતને હી શ્રી ગુસાઈજી શ્રીનાથજી દ્વાર પધારે. એ જ વખતે શ્રી ગોકુલથી જતીપુરા માટે શ્રી ગુસાઈજી આ નીકળ્યા. તબ શ્રી ગુસાઈજી ખવાસો, અથવા તો આગ્રાથી નીકળ્યા હોય. तब श्री गुसाई जी खवास से पूछे जो यह कहा है. भाई गुसाईजी आप घोड़ेसवारी કરીને સાથે વૈષ્ણવ સાથે આવી રહ્યા છે, માર્ગમાં એક સ્ત્રી ઝાડ નીચે પડેલી જોઈ, જેવી રીતે કે તકલીફમાં હોય. એટલે આપણે બધું જાણે છે છતાંય પૂછ્યું એ શું છે આ. તબ ખવાસ ને શ્રી ગુસાईजी સો કહ્યો जो महाराज एक म्लेच्छानी है. तब गुसाईजी ने बाकी और देख्यो. આપનું જોવું એટલે આપ તો શ્રી કૃષ્ણ સ્વયં, એટલે આપ તો એ ક્ષણ પણ યાદ કરી લીધી કે હમણાં 5000 વર્ષ પહેલાં અમે વ્રજમાં જ્યારે લીલો મેવો આરોગી રહ્યા હતા, આ જ હતી એ કુંજરી. એ જન્મમાં સોહિની હતી અને એ લઈને આરોગાવી હતી અને આરોગાવી રહી હતી. અને ત્યાં શ્યામલાજુ પધારેલા અને શ્યામલાજુને એમ કહી દીધેલું ઊંચા સ્વરે કે ત્યાં જ ઉભા રહો, અત્યારે અહીંયા મેવો આરોગી રહ્યા છે. અને આવું બોલતા બોલતા એના મુખમાંથી થૂક ઉડ્યું હતું. આ એ જ છે, એટલે આપ જાણી ગયા. सो म्लेच्छानी ने श्री गुसाई जी की ओर हाथ सो बतायो मैं प्यासी हूँ. એટલે કે મને જળ જોઈએ છે. મુખ પાસે હાથ રાખીને કહ્યું કે મને કોઈ પાણી પીવડાવો. તબ ગુસાઈજી ને ખવાસ સો કહ્યો જો યા કો બેગી ही जल प्याओ. तब ख्वास ने श्री गुसाई जी सो कहो जो महाराज यहाँ काहू के पास जल नाही और तालाब कुआहू निकट नाही. तब श्री गुसाई जी ने खवास सो कहो जो हमारी जारी में जल हुई गो. तब खवास ने कही जो महाराज जारी छुई जाएगी. जो साधारण વૈષ્ણવના હૃદયમાં એ બધું નથી હોતું જે ભગવદીઓના હૃદયમાં હોય છે. એટલે તો આ જે સ્ત્રી છે એને મૃત્યુ થવાનું છે હમણે, એટલી તરફડી રહી છે જળ વગર. અને શ્રી ગુસાઈજી છે એટલે આપની દ્રષ્ટિ પડી ગઈ, એટલે હવે તો એ ઉદ્ધાર થઈ ગયો એનો. પણ જે દેહનો ધર્મ છે એ પ્રમાણે જળ તો પહેલું આપવું જોઈએ ને, એટલે આપે આજ્ઞા કરી. તો એ કહે છે કે જળ નથી નજીકમાં કે કૂવામાં કે વાવમાં, અહીંયા છે નહીં કૂવો કે વાવ. તો ગુસાઈજી કે પણ हमारी जारी में जल होई गो. तब खवास ने कही जो महाराज जारी छुई जाएगी. આ છુઈ જાયગી એટલે જે પણ પ્રભુ માટે આપણે ઘરમાં ઠાકોરજીમાં પણ જે પ્રભુ માટે જે પણ પાત્રો હોય છે એને અલગ રાખવામાં આવે છે. એ પાત્રમાંથી સીધું ના લેવાય આપણાથી. એ પાત્ર ઠાકોરજીને સમર્પિત કરેલું છે, ઠાકોરજી માટે છે. ઠાકોરજીને ધરી લીધા પછી એમાંથી આપણા પાત્રમાં ઠાલવવામાં આવે અને પછી એ આપણે લઈ શકીએ. હવે આ જારીમાંથી બીજામાં કાઢવા માટે એક પાત્ર જોઈએ એ નહીં હોય, એટલે જારી તો સીધી અપાય નહીં. એટલે પહેલાં એમ કીધું કે જારી તો છોવાઈ જશે, એટલે એને એની બુદ્ધિનો ઉપયોગ કર્યો. પણ એને જે ભાવ હોવો જોઈએ કે કોઈનો પ્રાણ કંઠે છે એટલી એની શક્તિ નહોતી વિચારવાની. तब श्री गुसाई जी ने खवास सो कहो जो जारी तो और आवेगी परी फेरी या मलेच्छानी के प्राण कहाँ ते आवेंगे ताते बेगी जल पियाओ. भाव प्रकाश में श्री हरिराय जी कहे छे यह कही जतायो जो वैष्णव को जीव मात्र पर दया करनी. पाछे खवास ने वा जारी में ते श्री नवनीत प्रिय जी को महाप्रसादी जल वा कुंजरी के मुख में पियायो. तब वह कुंजरी सावधान भई, बाकी बुद्धि फिरी. હવે આ ગુસાઈજીની એક તો કૃપા દ્રષ્ટિ થઈ ગઈ, ઉપરથી ગુસાઈજીનું જે જારીજીનું જલ લીધું, હવે એની બુદ્ધિ ફરી. આપને બુદ્ધિ ફેરવવી હોય તો કેટલી ક્ષણ લાગે. તા પાછે શ્રી ગુસાઈજી કો દર્શન કિયો સો સાક્ષાત પૂરણ પુરુષોત્તમ શ્રી નંદ નંદન દેખે. હમણે જે 5000 વર્ષ પહેલા વ્રજમાં ઉત્થાપનમાં જે મેવો લેવડાવી રહી હતી એ જ શ્રી કૃષ્ણના દર્શન ગુસાઈજીએ કૃપા કરીને આપી દીધા. सो तब बा म्लेच्छानी ने उठी के श्री गुसाई जी सो कहो जो महाराज मैंने कन्हैया जी सुने हते जो आज मैंने नैनन सो देखे.
તાતે તુમ ગુસાઈયા સાચે હો જો મોકો જીવાય. એટલે જે એક વખત પણ જાણતા અજાણતા પણ સેવા કરી લે છે પ્રભુની. એણે તો વ્રજમાં શ્રી કૃષ્ણ ભગવાનની કરી હતી સાક્ષાત, પણ અત્યારે જે ઠાકોરજીને ઘરમાં પધરાઈને પણ જે સેવા કરી રહ્યા છે, તો પ્રભુ કેવી રીતે જીવને ભૂલી જાય? આ સેવાનો મહિમા તો ઠાકોરજીને વશ કરવા માટે પૂરતો છે, કારણ કે એના મેવાથી ઠાકોરજી વશ થઈ ગયા હતા. આગળ આવી ગયું કે એ મેવો લેવડાવતી તો ઠાકોરજી પ્રસન્ન રહેતા. તો ઠાકોરજીનું પ્રસન્ન થઈ જવું, પણ પછી ભૂલ થાય તો થાય, પછી શિક્ષા થાય તો થાય, પણ આપ એક વખત પ્રસન્ન થઈ ગયા છે, પછી હવે તો જીવનમાં ક્યારેય પણ અવગતિ થાય નહીં. આ થઈ ખરી, શ્રાપ આપ્યો એટલે મ્લેચ્છના ઘરમાં આવી, પણ ક્યાં સુધી? બસ હવે તો ગુસાઈજીની દ્રષ્ટિ પડી ગઈ. તા પાછે આગરા જાનો ભૂલી ગઈ. હવે એવી બુદ્ધિ ફરી ગઈ એની કે એને જે નીકળી છે મથુરાથી આગ્રા જવા, એ મગજમાંથી નીકળી ગયું કે હું આગ્રા જવા નીકળી છું. ઓર શ્રી ગોકુળ કો આઈ, તહાં બેઠક કે દ્વારે બેઠી રહે. એટલે જાણે એમ કહી શકાય કે પ્રભુ તમે મળ્યા, પ્રભુ તમે મળ્યા, હવે મેળવવું શું બાકી? શ્રી ગુસાઈજી આપ મળ્યા, હવે મેળવવું શું બાકી? અધૂર રહેલ પ્રસંગ હવે ગોકુલ તો આવી ગઈ છે, અને બેઠક કે દ્વારે બેઠી રહે. એટલે જે ગુસાઈજીની બેઠક જે છે એની બહાર દરવાજો છે, એની સેજ દૂર ગુસાઈજીના દર્શન કરવાના ભાવથી ત્યાં બેસી રહે છે. કેમ કે એને ખબર પડી ગઈ કે, કારણ કે દર્શન ખબર નહીં, દર્શન જ આપ્યા વ્રજના રસો વૈશ્વ શ્રી કૃષ્ણના. હવે એનું ચિત્ત ચોરાઈ ગયું. ચિત્ત ચોર્યું, ચિત્ત ચોર્યું, મોહને મારું ચિત્ત ચોર્યું રે. એક વખત ચિત્ત ચોરાઈ ગયું, હવે એ બીજે શું કરવા જાય? અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરનન કેરો. શ્રી વલ્લભ નખા ચંદ્ર છટા બીના, સબ જગમાં જો અંધેરો ભરોસો. દ્રઢ ઈન ચરનન કેરો. સાધન और नहीं आकली में, जासो होय निवेरो. सुर कहाँ कहे द्विविधया धरो, बिना मोल को चेलो भरोસો. દ્રઢ ઈન ચરનન કેરો, દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો. દ્રઢ ઈન ચરનન, દ્રઢ ઈન ચરનન, દ્રઢ ઈન ચરનન કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.